આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ગુડ મોર્નિંગ. હવે આપણે જવું છે બસ સ્ટેન્ડ બાજુ, કેમ કે ગોંડલ જવું છે. તો ચાલો ગાઈઝ આપણે બસ સ્ટેન્ડે મળીએ. હેલો મારા જીગરના ટુકડા, આપણે ગોંડલના બસ સ્ટેન્ડમાં ઉતરી ગયા. તમે જોઈ શકો છો. હવે આઈટીઆઈ બાજુ હેલા જાય છે. તો ચાલો કે આઈટીઆઈ મળીએ. હે એવરીવન, આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. આપણા બટેટા આવે છે. હા નાખી. નાખો સેકન્ડ બટન. હા હા ચાલો કઈ આપણે નાસ્તો કરી લે પછી મળીએ. હે મારા દીકરા ટુકડાઓ, તમે શું કરો છો? તો આપણે લેક્ચર પતાવી નાખ્યું છે અને બેઠા છે બસ રૂમમાં. તમે જોઈ શકો છો. ઓલા આપણા કલેજાની વાત જોઈ છે આપણે, એને 3:30 છોડે છે. તો એની વાત જોઈ છે, એ આવે પછી આપણે નીકળી ગોંડલ બસ સ્ટેન્ડ બાજુ. જોઈ શકો તમને બતાવેલો પીરિયડ ચાલુ છે. લેક્ચર સામેવાળા રૂમમાં જ છે, તો લેક્ચર ચાલુ છે ગાઈસ. અત્યારે બેઠો છું હું બહાર, તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ આપણે બસ સ્ટેન્ડ મળીએ.
હલો ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે કોઈ નહોતું, તો ચાલો ગાઈસ આપણે જમવા માટે મેગી લઈ આવી અને પછી મળીએ. હલો મારા જીગરના ટુકડાઓ, તો આપણે ભાગ ને મેગી લઈને આવી ગયા છીએ ઘરે, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ આપણે મેગી બનાવી લઈએ અને પછી તમને બતાડું કે કેમ મેગી બનાવું છું. ચાલો ગાઈસ. હે વોટ્સઅપ ગાઈસ, તો આપણે ઘરે આવી ગયા હતા અને મેગી લેવા ગયા હતા. મેગી લઈને આવીને ફોન ચાર્જિંગમાં મેગી દીધો, કેમ કે ફોનમાં ચાર્જિંગ હતું અને આપણે મેગી બનાવીને રેડી જ છે, તમે જોઈ શકો છો ગાઈસ. આપણે કંઈ જાજો પ્રયોગ નથી કર્યો, ખાલી ચટણી નાખી, થોડુંક મીઠું નાખ્યું અને મેગી મસાલો નાખ્યો, બસ એટલું બનાવીને રેડી. આપણો ભાગ વાં છે અને આ ગરવામાં રોટલી છે. ચાલો ગાઈસ આપણે જમી લઈએ, જમ્યા પછી મળી.